ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે યુનિટ 4નો ફર્સ્ટ ટોપિક દેટ ઇઝ ફેક્ટર્સ વિચ કોઝ શિફ્ટ ઓફ ઓપરેટિંગ પોઈન્ટ જોયા હતા. ઓપરેટિંગ પોઈન્ટ એટલે કે ક્યુ પોઈન્ટ કયા કયા કારણોસર શિફ્ટ થઈ શકે છે એ આપણે જોયું હતું. ફર્સ્ટ રીઝન હતું પેરામીટર વેરિએશન ફ્રોમ યુનિટ ટુ યુનિટ, એટલે તમે ટ્રાન્ઝિસ્ટર બદલતા હતા ત્યારે તમારું આલ્ફા અને બીટા બદલતું હતું, એના કારણે તમારું ક્યુ પોઈન્ટ શિફ્ટ થઈ જતું હતું. ને સેકન્ડ આપણે કયું જોયું હતું? ટેમ્પરેચર વેરિએશન. આપણે ટેમ્પરેચર વેરિએશનના કારણે પણ આપણું ક્યુ પોઈન્ટ ખસકી જતું હતું. જો આપણું ટેમ્પરેચર વેરિએશનમાં શું હતું, આપણે એ ખબર છે કે દર 10 ડિગ્રી સેલ્સિયસ રાઇઝ ઓફ ટેમ્પરેચર માટે ICBO રિવર્સ લીકેજ કરંટ વધી જાય છે. જેમ જેમ તમારું તાપમાન વધે છે, ટેમ્પરેચર વધે છે, એમ એમ તમારો લીકેજ કરંટ વધે છે. હવે તો એના કારણે ક્યુ પોઈન્ટમાં કેવી રીતે ફરક આવ્યો? તો એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ ICBO ઓલ્સો ઇન્ક્રીઝીસ. હવે તમને ખબર છે કે IC ઇઝ ઇક્વલ ટુ બીટા AB પ્લસ બીટા પ્લસ 1 ICBO. તો ICBO ઇન્ક્રીઝ થાય તો મારો કલેક્ટર કરંટ IC પણ ઇન્ક્રીઝ થાય, બરાબર. હવે IC ઇન્ક્રીઝ થાય, ધારો કે પહેલાં IC અહીંયા આટલું હતું, આટલું, એની જગ્યાએ IC ઇન્ક્રીઝ થઈને અહીંયા પહોંચી ગયું, તો હવે મારું ક્યુ પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. તો સમજાણું, ક્યુ પોઈન્ટ અહીંયાથી અહીંયા સુધી શિફ્ટ થઈ ગયું. તો ટેમ્પરેચર વેરિએશન કારણે પણ ક્યુ પોઈન્ટ શિફ્ટ થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ જોશું કે ટેમ્પરેચર વેરિએશનના કારણે ક્યુ પોઈન્ટ શિફ્ટ થાય છે ને થર્મલ રનઅવે પણ થાય છે. હવે થર્મલ રનઅવે એટલે શું? જુઓ, ટેમ્પરેચર વધે તો તમારું લીકેજ કરંટ ICBO વધે, ICBO વધે તો IC ઇઝ ઇક્વલ ટુ બીટા AB પ્લસ બીટા પ્લસ 1 ICBO, એના કારણે તમારું IC કલેક્ટર કરંટ IC પણ વધે. હવે કલેક્ટરમાં કરંટ વધ્યો તો એના અક્રોસ પાવર પણ ડિસિપેટ વધારે થશે. પાવર એટલે P ઇઝ ઇક્વલ ટુ I²R, બરાબર. પાવર ડિસિપેટેડ ઇઝ ઇક્વલ ટુ I²R. જેટલું વધારે મારા ડિવાઇસમાંથી કરંટ ફ્લો થાય એટલું વધારે મારું ડિવાઇસમાંથી પાવર વધારે ડિસિપેટ થાય, એટલી વધારે ગરમ થાય. ફરીથી ધ્યાન આપજો, જેટલો ડિવાઇસમાં વધારે કરંટ ફ્લો થાય એટલું જ વધારે મારી ડિવાઇસ વધારે હીટઅપ થાય, કારણ કે ત્યાં પાવર ડિસિપેટ થાય છે I²R જેટલું. તો એ જ લખ્યું છે, ધ પાવર એઝ IC ઇન્ક્રીઝીસ the power dissipated across the collector junction increases and this increases the junction temperature T. તો હવે જેમ તમારો I વધ્યો, જેમ વધારે કરંટ પાસ થાય છે એમ તમારો ડિવાઇસ કલેક્ટર જંક્શન વધારે ગરમ થશે. જેમ વધારે ગરમ થયું એમ ટેમ્પરેચર વધ્યું કલેક્ટર જંક્શનનું. જેમ ટેમ્પરેચર વધ્યું ત્યાં આપણે પાછા અહીંયા આવી ગયા. જેમ ટેમ્પરેચર વધ્યું એમ ફરીથી ICBO વધ્યું, એના કારણે IC વધ્યું એના કારણે વળી ટેમ્પરેચર વધ્યું, એ ટેમ્પરેચરના વધારા કારણે ફરીથી ICBO વધ્યું, ને આ વસ્તુ આમ સાયકલમાં ચાલતી જ રહેશે. આને કહેવાય થર્મલ રનઅવે. હવે એક પોઈન્ટ એવો આવશે, આ અગર વસ્તુ ચાલતી જ રહેશે ને, તો એક પોઈન્ટ એવો આવશે કે IC મારો કરંટ બહુ જ વધી જશે, એટલો વધી જશે કે મારો ટ્રાન્ઝિસ્ટર પરમનન્ટલી ડેમેજ થઈ જશે, મારો ટ્રાન્ઝિસ્ટર ખરાબ જ થઈ જશે. તમને ખબર છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં છે ને જરૂરથી વધારે કરંટ નાખો તો એ બળી જાય છે, બરાબર. તો આ થર્મલ રનઅવેના કારણે એક પોઈન્ટ એવો આવશે કે એટલો કરંટ વધી જશે કે તમારું ટ્રાન્ઝિસ્ટર ડેમેજ થઈ જશે. ફરીથી જુઓ થર્મલ રનઅવે શું છે. તો ટેમ્પરેચર અગર વધ્યું તો એના કારણે તમારો ICBO વધશે, લીકેજ કરંટ વધશે. લીકેજ કરંટ વધ્યો એના, હવે તમને ખબર છે IC ઇઝ ઇક્વલ ટુ બીટા AB પ્લસ બીટા પ્લસ 1 ICBO. તો ICBO વધ્યું તો એના કારણે IC વધશે તો શું થશે કે વધારે કરંટ મારો કલેક્ટરના અક્રોસ વધ્યો તો મારું કલેક્ટર જંક્શન વધારે ગરમ થશે, કારણ કે વધારે કરંટ ફ્લો થાય છે. વધારે ગરમ થશે તો એના કારણે ICBO વધશે, ICBOના કારણે IC વધશે, ને ફરીથી જેમ વધારે IC થશે એમ ઓર વધારે ગરમ થશે, ને આ વસ્તુ ચાલતી જ રહેશે જ્યાં સુધી તમારો IC એટલો મોટો થઈ જશે, તમારો કરંટ એટલો મોટો થઈ જશે કે તમારી ટ્રાન્ઝિસ્ટર જ
પરમનન્ટલી ડેમેજ થઈ જશે, ટ્રાન્ઝિસ્ટર જ બગડી જશે. ધીસ ફિનોમિનન ઇઝ કોલ્ડ થર્મલ રનઅવે. આને થર્મલ રનઅવે કહેવાય. બરાબર છે. નેક્સ્ટ આપણું છે સ્ટેબિલિટી ફેક્ટર. હવે આપણે સ્ટેબિલિટી ફેક્ટરને ડિફાઇન કઈ રીતે કરશું? તો સ્ટેબિલિટી ફેક્ટર S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IC બાય ડેલ્ટા ICBO. That is equal to ratio of small change in collector current to small change in collector to base leakage current. એટલે આ સ્ટેબિલિટી ફેક્ટર દર્શાવે છે કે મારી સર્કિટ કેટલી સ્ટેબલ છે. આપણે આવતી યુનિટ્સમાં અલગ અલગ સર્કિટ્સની સ્ટેબિલિટી ફેક્ટર ફાઇન્ડ કરશું. સ્ટેબિલિટી ફેક્ટરનું ડેફિનેશન છે ડેલ્ટા IC બાય ડેલ્ટા ICBO. એટલે કે મારું કલેક્ટર કરંટ જે છે, મારો કલેક્ટર કરંટ છે જે એ લીકેજ કરંટ સાથે કેટલો વેરી થાય છે. સ્ટેબિલિટી ફેક્ટર જે છે એ 1 થી ઓછો ન હોઈ શકે. એન્ડ લોઅર ધ વેલ્યુ of S means the circuit provides more thermal stability, which means કે જેટલો નાનો હશે ને, S એક તો 1 થી ઓછો નહીં હોઈ શકે સ્ટેબિલિટી ફેક્ટર, અને જેટલો નાનો સ્ટેબિલિટી ફેક્ટર એટલી મારી સર્કિટ વધારે સ્ટેબલ છે. જેટલું નાનકડી એસની વેલ્યુ એટલી મારી સર્કિટ વધારે સ્ટેબલ છે. હવે આનો રીઝન સમજો. S ઇઝ ઇક્વલ ટુ ડેલ IC બાય ડેલ ICBO. અગર એસની વેલ્યુ નાની છે એનો મતલબ IC જે છે એ અપ્રિશિએબલી બહુ વધારે ચેન્જ નથી થતો ICBOના સાથે. જે આપનો કલેક્ટર કરંટ જે છે એ લીકેજ કરંટ સાથે બહુ વધારે ચેન્જ નથી થતો અગર એસની વેલ્યુ નાની છે. ને આપણે એ જ તો જોઈએ છે, સ્ટેબિલિટી ફેક્ટર સ્ટેબલ, કોઈ પણ સર્કિટને સ્ટેબલ હોવા માટે આપણે શું જોઈતું હતું કે એનો ક્યુ પોઈન્ટ જે છે એનો ક્યુ પોઈન્ટ ફિક્સ્ડ રહે, કોઈ પણ કારણોસર એનો ક્યુ પોઈન્ટ વેરી ન થઈ જાય. અગર આપણો IC ફિક્સ રહે છે, અગર IC વધારે મૂવ નથી કરતો એનો મતલબ એ જ કે ક્યુ પણ વધારે મૂવ નથી કરતો. તો અગર એસની વેલ્યુ નાની છે એનો મતલબ IC જે છે ICBO સાથે બહુ વધારે ચેન્જ નથી થતો, અને આને સારી સર્કિટ કહેવાય. બરાબર. તો આ તમને MCQમાં આવી શકે. ડિફાઇન સ્ટેબિલિટી ફેક્ટર, અને સ્ટેબિલિટી ફેક્ટરની કઈ વેલ્યુ સારી, લો વેલ્યુ કે હાઈ વેલ્યુ. હવે આપણે નેક્સ્ટ 4.4 ફિક્સ્ડ બાયસ સર્કિટ તરફ વધીએ. તો આ એક ફિક્સ્ડ બાયસ્ડ સર્કિટ છે. તમને પેજ નંબર 110 ફિગર નંબર 4.2 પર આપેલી છે, જેમાં તમને કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર લીધેલું છે. કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરને તમે આ બેટરી વડે તમે એને બાયસ કર્યું છે. પછી અહીંયા બેઝ ટુ એમીટર વચ્ચે તમે ઇનપુટ આપશો. પછી અહીંયા કલેક્ટર ઉપર લોડ છે, અને એક બેઝ બાયસ એક રઝિસ્ટર તમે કલેક્ટરથી લઈને બેઝના વચ્ચે જોડી નાખો છો. આ સર્કિટ બરાબર જોઈ લેજો. હવે ને આઉટપુટ તમે કલેક્ટર ટુ એમીટરમાં લ્યો છો, જેમ તમે કોમન એમીટરમાં લેતા હો. હવે આ સર્કિટમાં બેઝ કરંટ કેટલો હશે? બેઝ કરંટ અહીંયા જો બેઝ કરંટ આ બ્રાન્ચમાં કરંટ કેટલો ફ્લો થાય છે એના માટે આપણે શું કરવું પડશે કે કરંટ ઇઝ ઇક્વલ ટુ V/R. બરાબર. તો આ બ્રાન્ચમાં કરંટ કેટલો ફ્લો થાય છે એના માટે આપણે જોઈશું કે આ બ્રાન્ચમાં વોલ્ટેજ કેટલો છે. આ બ્રાન્ચમાં વોલ્ટેજ કેટલો હશે? તો જુઓ, આટલું આખું જે છે આટલું આખું VCC છે, અહીંયા VCC છે. બરાબર. જે આપણે બેટરી VCC નાખીએ છીએ, આપણે બેટરી VCC નાખીએ છીએ એના કારણે આ વોલ્ટેજ આટલો VCC છે, અને વોલ્ટેજ અક્રોસ બેઝ ટુ એમીટરને આપણે નામ આપ્યું છે VBE. આ VCC ને આ VBE. તો આ જે વધેલું પોર્શન કેટલું હશે? VCC માઇનસ VBE. સમજાઈ ગયું? આ VCC ને આટલું આપણે નામ આપ્યું VBE. આ VCC તો છે જ, આપણે બેટરી નાખી છે આખી એટલે આ VBE આટલું,
બે સ્ટોમીટરના વચ્ચેનો વોલ્ટેજ. તો બચેલું કેટલું હશે? વીસીસી માઇનસ વીબીઈ. તો એ તો થઈ ગયો વોલ્ટેજ આ ટર્મિનલ આર્મના ક્રોસ. ને રેઝિસ્ટન્સ કેટલું છે આ આર્મમાં? તો આરબી. તો કરંટ અક્રોસ ધીસ આર્મ આઈબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબીઈ ડિવાઇડેડ બાય આરબી. સમજાઈ ગયું? હવે તમને ખબર છે કે આપણી જે વીસીસી છે એ વીબીઈ કરતાં ઘણી મોટી રહેશે. વીસીસી છે એ વીબીઈ કરતાં ઘણી મોટી રહેશે, કારણ કે વીબી જે છે એ ફોરવર્ડ બાયસ વોલ્ટેજ છે. ને ફોરવર્ડ બાયસ વોલ્ટેજ હંમેશા તમે જોયા હશે તો નાના રહે. ફોરવર્ડ બાયસ વોલ્ટેજ ડાયોડમાં તમે જોયું હશે કે બહુ નાના ફોરવર્ડ બાયસ વોલ્ટેજ ઉપર પણ ટ્રાન્ઝિસ્ટર કન્ડક્ટ કરતું હોય છે. એટલે ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વીબી નાનો હોય છે. તો વીસીસી વિલ બી વેરી ગ્રેટર દેન વીબી. તો તમે આ ઇક્વેશન 1માં વીબીને નિગ્લેક્ટ કરી શકો. તો ઇક્વેશન 1 શું બની જાય તમારું? આઈબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી બાય આરબી. બરાબર? In this circuit, IB is constant when VCC and RB are constant. Therefore, it is called a fixed bias circuit. હવે તમે આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો કે આ સર્કિટમાં IB કોના પર ડિપેન્ડ કરે છે? VCC અને RB ઉપર. હવે એકવાર તમે એક સર્કિટ બનાવી લીધી, એનામાં બેટરી નાખી દીધી ને રેઝિસ્ટર નાખી દીધા ને એને બંનેને ફિક્સ રાખ્યા, તો આ સર્કિટમાં આઈબી પણ ફિક્સ રહેશે, વીસીસી અને આરબી તો ચેન્જ થતો નથી. વીસીસી અને આરબી ફિક્સ રહેવાના કારણે આઈબી પણ ફિક્સ રહેશે. એટલે આ જે સર્કિટ છે ને એને ફિક્સ્ડ બાયસ સર્કિટ કહેવાય. કારણ કે ફિક્સ બાયસ સર્કિટ એટલે કહેવાય કારણ કે આ સર્કિટમાં આઈબી પણ બેઝ કરંટ પણ ફિક્સ્ડ રહે છે when VCC and RB are kept fixed. બરાબર છે? Now collector current IC is equal to beta IB plus beta plus 1 ICBO. Since IB is equal to constant and there is considerable spread in value of beta and ICBO among the transistors of the same type, there will be a large change in collector current by replacing the transistor of the same type. હવે સેમ વસ્તુ આપણે લાસ્ટ યુનિટમાં લાસ્ટ આર્ટિકલમાં જોઈ હતી કે આ કેસમાં પણ તમારું આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીબીઓ થાય છે. તો તમે અગર ટ્રાન્ઝિસ્ટર બદલો તમે ટોપિક 4.2ના પાર્ટ 1માં તમે જોશો કે તમે ટ્રાન્ઝિસ્ટર બદલ્યું હતું એના કારણે તમારું ક્યુ પોઈન્ટ કઈ રીતે બદલી જતું હતું. તો એ કેસ આમાં પણ થશે કે તમારું ટ્રાન્ઝિસ્ટર બદલતા હતા એના કારણે તમારું બીટા બદલી જતું હતું અને એના કારણે તમારો ક્યુ પોઈન્ટ પણ ચેન્જ થતું હતું, કારણ કે એનામાં એના કારણે કલેક્ટર કરંટ પણ વેરી થતો હતો. ને બીજું શું થાય છે કે આ કેસમાં ટેમ્પરેચર વધે છે. જેમ જેમ ટેમ્પરેચર વધે છે એમ તમારો આઈસીબીઓ વધે છે. તો આપણને ખબર જ છે કે જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ લીકેજ કરંટ આઈસીબીઓ વધશે, આઈસીબીઓ વધશે તો આઈસી વધશે. અને તમારું લાસ્ટ આર્ટિકલમાં જોયું હતું આર્ટિકલ 4.2માં કે થર્મલ રનઅવે થઈ શકે છે. તો આ સેમ વસ્તુ છે. હવે એટલે આ જે ફિક્સ્ડ બાયસ સર્કિટ છે ને એની સ્ટેબિલિટી તમે કહી શકો કે એટલી સારી નથી, કારણ કે સ્ટેબિલિટી સારી હોત તો આપણો ક્યુ પોઈન્ટ જે છે એ ચેન્જ ન થાત, થર્મલ રનઅવે ન થાત. બરાબર? એ વસ્તુ આપણે મેથેમેટિકલી પ્રૂવ કરશું કે સ્ટેબિલિટી ફેક્ટર શું કામ મારો ખરાબ છે એ આપણે પ્રૂવ કરશું. મારી સર્કિટ વધારે સ્ટેબલ શું કામ નથી આપણે પ્રૂવ કરશું. તો સ્ટેબિલિટી ફેક્ટર આપણો કેવો હોય? ડેલ આઈસી બાય ડેલ આઈસીબીઓ. એના માટે હવે તમે આ નોર્મલ જે આપણે ઇક્વેશન છે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા આઈસીબીઓ એ લઈ લો. પછી આ આઈબી છે ને એની જગ્યાએ આપણે ઉપર ડિરાઈવ કર્યું છે ઇક્વેશન 1માં. અહીંયા IB is equal to VCC minus VBE by RB. એ વસ્તુ તમે અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દો તો IC is equal to beta
VCC માઇનસ VBE બાય RB પ્લસ 1 પ્લસ બીટા ICBO. આટલું થઈ ગયું. હવે આ ઇક્વેશનને છે ને તમે આ ઇક્વેશન જે IC છે ને અને ICBO વડે ડિફરન્શિએટ કરો તો ડેલ IC બાય ડેલ ICBO ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ ફર્સ્ટ ટર્મમાં જો ICBO કરીને કોઈ યુનિટ છે, કોઈ વેલ્યુ છે? ના, નથી. તો આ બીટા VCC માઇનસ VBE બાય RB છે એ ICBO વડે કોન્સ્ટન્ટ સાથે કોન્સ્ટન્ટ રહે છે, કારણ કે અહીંયા કાંઈ ICBO છે જ નહીં. તો આ ફર્સ્ટ ટર્મનો જ્યારે તમે ICBO સાથે ડિફરન્સિએશન કરશો ત્યારે 0 આવશે. તો 0 પ્લસ અહીંયા જો ICBO છે તો 1 પ્લસ બીટા ડેલ ICBO બાય ડેલ ICBO આ 1 થઈ જશે. તો ડેલ IC બાય ડેલ ICBO ઇઝ ઇક્વલ ટુ 1 plus beta. So S is equal to stability factor is equal to 1 plus beta. હવે તમને ખબર છે, તમે લાસ્ટ જે યુનિટ છે આપણે એમાં સ્ટડી કર્યું હતું કે કોમન એમિટર એમ્પ્લીફાયરનું કરંટ ગેઇન જે હોય એ બહુ હાઈ હોય, એની વેલ્યુ બહુ મોટી હોય. કોમન એમિટર એમ્પ્લીફાયર કોમન એમિટર કોન્ફિગરેશનની કરંટ ગેઇન શું હોય? બીટા હોય. અને બીટાની વેલ્યુ બહુ મોટી હોય. બીટાની વેલ્યુ બહુ મોટી હોય કારણ કે બીટા ઇઝ ઇક્વલ ટુ IC બાય IB. બરાબર. હવે આપણો IC જે છે એ આપણો મિલી એમ્પિયરમાં હોય અને IB જે છે એ મોસ્ટલી માઇક્રો એમ્પિયરમાં હોય. તો વિચારો તમારી આ 10⁻³ જેટલું મોટું બીટા હોઈ શકે. બીટા બહુ મોટું છે, જો 1 મિલી એમ્પિયરમાં, 1 માઇક્રો એમ્પિયરમાં. તો સિન્સ બીટા ઇઝ અ લાર્જ ક્વોન્ટિટી, બીટા મોટી ક્વોન્ટિટી છે, તો સ્ટેબિલિટી ફેક્ટર S પણ મોટો છે. અને મેં તમને કીધું હતું લાસ્ટ આર્ટિકલમાં કે જેટલી ઓછી મારી એસની વેલ્યુ જેટલી નાની એટલો મારો સ્ટેબિલિટી બેટર. તો આ કેસમાં એસની વેલ્યુ મોટી છે, વિચ મીન્સ કે આ સર્કિટ જે છે એમાં આ સર્કિટ જે છે એ પુઅર સ્ટેબિલિટીવાળી છે. આની સ્ટેબિલિટી પુઅર છે, વેરી પુઅર બાયસ. Therefore, in practice, this circuit is not used to bias for biasing the base. એટલે પ્રેક્ટિસમાં જે આપણી સર્કિટ્સ હોય છે લેબમાં એનામાં આ બાયસિંગ નથી વપરાતું, કારણ કે આ જે સર્કિટ છે જે આપણે હમણાં જોઈ ફિક્સ્ડ બાયસ સર્કિટ, આ સર્કિટનું સ્ટેબિલિટી ફેક્ટર સારું નથી. એટલે હવે આપણે નેક્સ્ટ ટાઈપની સર્કિટ જોશું, વિચ ઇઝ collector to base bias or grounded emitter circuit with feedback resistor. હવે collector to base bias એટલે શું? તો આપણે એક સર્કિટ લીધી છે, ફરીથી કોમન એમિટર કનેક્શનમાં. ઇનપુટ સિગ્નલ આપણે બેઝ ટુ એમિટરમાં નાખ્યું છે, જેવી રીતે આપણે નાખીએ. પછી આઉટપુટ આપણે અહીંયા આઉટપુટ બેટરી એક વાપરી છે VCC. પછી આપણે નેક્સ્ટ શું કર્યું છે? કલેક્ટર ટુ બેઝ બાયસ. એટલે અહીંયા જે કલેક્ટર છે ને ત્યાંથી એક રેઝિસ્ટર લઈ અને બેઝમાં નાખ્યું છે. જો કલેક્ટર ટુ બેઝ બાયસ, કલેક્ટરથી એક કનેક્શન લઈ અને પાછું બેઝમાં નાખ્યું છે થ્રુ રેઝિસ્ટન્સ RB વિથ ઓર ગ્રાઉન્ડેડ એમિટર સર્કિટ. અને એમિટરને આપણે ગ્રાઉન્ડ કર્યું છે. બરાબર. અને આપણું RL જે છે એ આપણું ધીસ ઇઝ નથિંગ બટ આપણો જે લોડ રેઝિસ્ટન્સ છે એ. બરાબર. હવે આ સર્કિટ તમારી પેજ નંબર 112 ફિગર 4.3 ઉપર તમને જોવા મળશે. હવે તમે સર્કિટના આટલા ભાગ ઉપર ધ્યાન આપો. આટલું જે છે VCE છે, કલેક્ટર ટુ એમિટર ગ્રાઉન્ડ ઉપર છે. તો આટલું જે છે કલેક્ટરથી ગ્રાઉન્ડ ઉપર જે વોલ્ટેજ છે એને આટલાને હું VCE નામ આપું છું. VCE વોલ્ટેજ ફ્રોમ કલેક્ટર ટુ એમિટર. તો વોલ્ટેજ ફ્રોમ કલેક્ટર ટુ એમિટર કોના કારણે છે? એક તો આ જે છે એ કોના કારણે છે? એક તો VBE પ્લસ વોલ્ટેજ અક્રોસ ધીસ રેઝિસ્ટર RB. તો આ VBE પ્લસ RB ના અક્રોસ વોલ્ટેજ કેટલો છે?
કરંટ આવે છે, આ બેઝમાં કરંટ આવે છે આઈબી ને રેઝિસ્ટન્સ છે આરબી. તો આઈબી આરબી વોલ્ટેજ હશે, અહીંયા આટલો વોલ્ટેજ આઈબી આરબી હશે. તો આઈબી આરબી પ્લસ વીબી ઇઝ ઇક્વલ ટુ વીસીઈ. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે કે વીસીઈ ઇઝ ઇક્વલ ટુ વીબીઈ પ્લસ આઈબી આરબી. બરાબર. હવે તમે અહીંયા ધ્યાન આપો તો વીસીસી શું હશે? વીસીસી તો વીસીસી ઇઝ ઇક્વલ ટુ આટલો વોલ્ટેજ વીસીસી ઇઝ ઇક્વલ ટુ વીસીઈ પ્લસ આના અક્રોસ જે વોલ્ટેજ છે એ. હવે આ જે રેઝિસ્ટર જે છે આરએલ રેઝિસ્ટર છે, આરએલ રેઝિસ્ટરના અક્રોસ વોલ્ટેજ કોના કારણે છે? આરએલ રેઝિસ્ટરના અક્રોસ વોલ્ટેજ આ કરંટ જે આવે છે એના કારણે છે. ધારો કે તમે તમારો આઈસી પ્લસ આઈબી જેટલો કરંટ આવે છે, આઈસી પ્લસ આઈબી જેટલો કરંટ તમારો આવે છે બેટરીમાંથી. તો અહીંયા કેટલો વોલ્ટેજ ડ્રોપ હશે? આઈસી પ્લસ આઈબી ઇન્ટુ આરએલ. તો વીસીસી ઇક્વલ ટુ વીસીઈ પ્લસ આઈસી પ્લસ આઈબી ઇન્ટુ આરએલ. ઇક્વેશન 2 મેં લખી છે અહીંયા. સબસ્ટિટ્યુટિંગ 1 ઇન્ટુ એટલે કે ઇક્વેશન 1 ને ઇક્વેશન 2માં સબસ્ટિટ્યુટ કરો એટલે તમારે અહીંયા 2માં જે વીસીઈ છે એની જગ્યાએ વીબીઈ પ્લસ આઈબી આરબી લખી નાખો. તો તમારું શું થશે ઇક્વેશન? વીસીસી ઇઝ ઇક્વલ ટુ વીબીઈ પ્લસ આઈબી આરબી પ્લસ આઈબી આરએલ પ્લસ આઈસી આરએલ. એટલે આ ઇક્વેશનમાં જે વીસીઈ છે એની જગ્યાએ ઇક્વેશન 1ની વેલ્યુ નાખી દીધી. હવે હું આઈબીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવું ને બાકી બધાને બીજી બાજુ લઈ જાઉં આ ઇક્વેશનમાંથી. તો શું મળશે? વીસીસી માઇનસ વીબીઈ માઇનસ આઈસી આરએલ ઇઝ ઇક્વલ ટુ આઈબી આરબી પ્લસ આરએલ. હવે હું આઈબીને એમ જ રાખું સબ્જેક્ટમાં અને આરબી પ્લસ આરએલને બીજી બાજુ લઈ જાઉં. દેટ ઇઝ આને આરબી પ્લસ આરએલને નીચે લઈ જાઓ તો તમારું શું થશે? આઈબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબીઈ divided by RB plus RL minus IC RL divided by RB plus RL. આ ઇક્વેશન 3 છે. હવે આપણે ખબર છે કે IC is equal to બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા આઈસીબીઓ. આ તો આપણે ખબર જ છે. હવે આ ઇક્વેશનમાં તમે આઈબીની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. અહીંયા આઈબી છે તો ઇક્વેશન 3માં પણ આઈબી છે એની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરી નાખો. તો આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા પછી આઈબીની જગ્યાએ સબસ્ટિટ્યુટ વેલ્યુ કરવાથી તમને શું મળશે? વીસીસી માઇનસ વીબીઈ બાય આરબી પ્લસ આરએલ માઇનસ બીટા આઈસી આરએલ ડિવાઇડેડ બાય આરબી પ્લસ આરએલ પછી 1 પ્લસ બીટા આઈસીબીઓ. બરાબર છે. હવે આ ઇક્વેશનમાં તમે આઈસીને તમે સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો. આ બાજુ જો આ જે સેકન્ડ ટર્મ છે આરએચએસમાં એને તમે આ બાજુ લઈ જાઓ. પછી શું બનશે? આઈસી 1 પ્લસ બીટા આરએલ બાય આરબી પ્લસ આરએલ. આ ટર્મને તમે અહીંયા આઈસી છે એટલે આ બાજુ લઈ જાઓ. બરાબર. ઇઝ ઇક્વલ ટુ બાકી જે બચશે આ બે એમને એમ લખી નાખો. બીટા વીસીસી માઇનસ વીબીઈ બાય આરબી પ્લસ આરએલ પ્લસ બીટા પ્લસ 1 આઈસીબીઓ. બરાબર. હવે આઈસી આ જે ટર્મ છે આઈસીને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો અને આને તમે નીચે લઈ જાઓ 1 પ્લસ બીટા આરએલ વાળા ટર્મને. તો તમારું શું બનશે? બીટા વીસીસી માઇનસ વીબીઈ બાય આરબી પ્લસ આરએલ પ્લસ બીટા પ્લસ 1 આઈસીબીઓ the whole divided by 1 plus beta RL divided by RB plus RL જે ઇક્વેશન 5 છે. હવે આ ઇક્વેશનને તમે આઈસીબીઓ વડે ડિફરન્શિએટ કરો તો તમારે તો શું મળશે તમને? ડેલ આઈસી બાય ડેલ આઈસીબીઓ. તો આ ફર્સ્ટ જે છે આ તો આપણી બીટા વીસીસી માઇનસ વીબીઈ બાય આરબી પ્લસ આરએલ. આ તો આપણું આમાં આઈસીબીઓ છે જ નહીં. તો આને તમે આઈસીબીઓ સાથે ડિફરન્શિએટ કરશો તો વેલ્યુ 0 જ થશે. બરાબર. આ વેલ્યુને હવે આપણે સેકન્ડ ટર્મમાં જોઈએ. સેકન્ડ ટર્મમાં આઈસીબીઓ છે વિચ મીન્સ આને તમે સેકન્ડ ટર્મને ડિફરન્શિએટ કરી શકશો. તો 1 પ્લસ બીટા આરએલ આરબી પ્લસ આરએલ તો બચશે જ અને સાથે શું રહેશે?
बीटा प्लस 1. तो डेल IC by डेल ICBO इज इक्वल टू बीटा प्लस 1 डिवाइडेड बाय 1 प्लस बीटा RL डिवाइडेड बाय RB प्लस RL. आ सिंपल मैथमेटिक्स है, कहीं बहु विचारवा जेवुं नथी. सो आ आपणे स्टेबिलिटी फैक्टर S मळी गयो. हवे आमां जो तमारो स्टेबिलिटी फैक्टर जे छे लास्ट टाइम आपणा फिक्स्ड बायस सर्किट में बीटा प्लस 1 हतो अने बीटा प्लस 1 बहु मोटी वेल्यू हती, पण आज आमां जे स्टेबिलिटी फैक्टर S जे छे बीटा प्लस 1 थी ओछो छे, विच मीन्स के स्टेबिलिटी फैक्टर जे छे फिक्स्ड बायस स्टेबिलिटी जे छे सर्किट ने ए फिक्स्ड बायस सर्किट करता घणी बेटर छे. कारण के जेम जेटलो S नानो एटली वधारे स्टेबल सर्किट. तो अगर मारो आज S छे आ केस में जे S छे लास्ट फिक्स्ड बायस सर्किट में जे बीटा प्लस 1 हतो एना करता ओछो छे, विच मीन्स स्टेबिलिटी पण बेटर छे. हवे तमे आमांथी RL ने नीचे लई जाओ, RB आज RL छे RL ने नीचे लई जाओ, नीचे अहींया लई जाओ तो शुं बचशे S इज इक्वल टू बीटा प्लस 1 प्लस बीटा RB बाय RL प्लस 1 बराबर है. हवे आ केस में तमे जुओ कि तमारो S तमारी स्टेबिलिटी सारी क्यारे हशे ज्यारे S नानो हशे, S नी वेल्यू स्मॉल हशे. S नी वेल्यू स्मॉल क्यारे हशे, S नी वेल्यू स्मॉल त्यारे हशे ज्यारे आ जे डिनोमिनेटर छे ने आ 1 प्लस बीटा RB बाय RL प्लस 1 आ जे वेल्यू हशे ने डिनोमिनेटर ई बहु मोटो हशे. आ बहु मोटो क्यारे हशे, आ डिनोमिनेटर बहु मोटो क्यारे हशे ज्यारे आ वेल्यू 1 तो फिक्स ज रहेवानी छे. आ जे वेरिएबल वेल्यू छे बीटा RB बाय RL प्लस 1 आ वेल्यू अगर मोटी हशे त्यारे S नानो हशे. S नानो क्यारे हशे ज्यारे बीटा RB प्लस RL प्लस 1 ए जे डिनोमिनेटर वाली वेल्यू छे अगर डिनोमिनेटर मोटो होय तो तमारो वेल्यू नानी होय, ए तो खबर छे ने. तो that is अगर आ वेल्यू मोटी होय, आ वेल्यू मोटी होवा माटे आ वेल्यू नानी होवी खपे. RB बाय RL प्लस 1 जे मारो डिनोमिनेटर छे अगर आ आखी वेल्यू मने लार्ज जोईए छे तो आ वेल्यू मारी डिनोमिनेटर स्मॉल होवुं जोईए. आपणो कोई पण फ्रेक्शन होय ने, कोई पण फ्रेक्शन में अगर एनो डिनोमिनेटर जेटलो जेटलो मोटो होय एटलो मारो एक्चुअल नंबर नानो होय एटली खबर छे ने. अने जेटलो मारो डिनोमिनेटर मोटो होय एटलो मारो एक्चुअल नंबर नानो अने जेटलो मारो डिनोमिनेटर नानो होय एटलो एक्चुअल नंबर मोटो होय. तो आ नंबर अगर मने लार्ज जोईए छे तो RB बाय RL प्लस 1 पण स्मॉल होवो जोईए, एनो डिनोमिनेटर स्मॉल होवो जोईए. RB बाय RL प्लस 1 नानो होवा माटे RB बाय RL नानो होवो जोईए बराबर. तो RB बाय RL नानो होवो जोईए. एट धी एंड आपणा आज सर्किट आपणे स्टडी करी एना माटे आपणुं शुं होवुं जोईए सारी स्टेबिलिटी माटे S ने नानुं बनाववा माटे RB बाय RL आपणुं नानुं होवुं जोईए. तो स्टेबिलिटी सुधारवा माटे आपणे शुं करी सकीए, कां तो आपणे RB ने नानुं करी नाखीए कां तो RL ने मोटुं करी नाखीए. RB ने नानुं करशुं तो पण S नी वेल्यू घटशे कारण के RB बाय RL नानुं थशे. RL नी वेल्यू बहु मोटी हशे ने RL नी वेल्यू तो पण आ रेशियो बहु नानो हशे अने स्टेबिलिटी बेटर थशे. तो स्टेबिलिटी कई कई रीते इम्प्रूव थई शके, कां तो तमे लोड रेजिस्टन्स RL ने बहु मोटो करी नाखो कां तो तमे RB ने बहु नानो बनावी दो बराबर. तो आ केस में तमारी नेक्स्ट छे ए डिसएडवांटेजीस ऑफ कलेक्टर टू बेस बायस. आमां डिसएडवांटेजीस शुं छे, तो फर्स्ट डिसएडवांटेज ए छे कि कलेक्टर करंट मस्ट ऑलवेज बी ग्रेटर देन बीटा प्लस 1 ICBO. हवे तमे आ इक्वेशन 4 पर ध्यान आपो, इक्वेशन 4 पर ध्यान आपो. तो कलेक्टर करंट जे छे ने आ केस में हमेशा कलेक्टर करंट शुड ऑलवेज बी ग्रेटर देन बीटा प्लस 1 ICBO. हवे कॉमन एमीटर में तमने खबर है कि बीटा नी वेल्यू हमेशा मोटी होय तो बीटा IB विल ऑलवेज बी तो IC जे छे बीटा IB जेटलो एडिशन हशे I1 प्लस बीटा ICBO में तमे आ करंट एड करी नाखो त्यारे तमने IC मळशे.
તો હંમેશા આઈસી જે છે એ બીટા પ્લસ 1 આઈસીબીઓ કરતાં મોટું હોય, એટલે આઈસી જે કલેક્ટર કરંટ જે છે એ વધારે હોય છે. એ આપણો એક ડિસએડવાન્ટેજ છે. As RB is connected to the collector, hence the amplified AC signal present at the collector will also be fed back to the input. The AC signal at output will be out of phase with the input signal. Hence, due to feedback, AC input decreases. This in turn reduces the AC output. Thus, the gain of amplifier stage will be reduced. This is called negative feedback. હવે કલેક્ટર ટુ બેઝ બાયસનું બીજું એક ડિસએડવાન્ટેજ છે નેગેટિવ ફીડબેક, જેની આપણે ડિટેલ સ્ટડી કરીશું કે આ ડિસએડવાન્ટેજ નેગેટિવ ફીડબેક એટલે શું અને આ ડિસએડવાન્ટેજને તમે કેવી રીતે અવોઇડ કરી શકો. આ ડિસએડવાન્ટેજ છે એને તમે કેવી રીતે અવોઇડ કરીને એને એડવાન્ટેજમાં બદલી શકો. થેન્ક યુ.